કેટલીક વખત બહારથી આપણે પ્રભુ સેવામાં, ચિંતનમાં, એમના ભજનમાં લાગેલા દેખાય છીએ, પરંતુ મન કંઈક જુદા જ પ્રકારના કાર્યમાં ગૂંથાયેલું હોય છે અને પ્રભુ ભજન ચિંતન કર્યાનું જે પરિણામ આવવું જોઈએ તે આવતું નથી. અનેકવાર સમજાવ્યા છતાં પણ મન ચિત્ત એવું તો વિષયો સાથે અતૂટ સંબંધ બાંધી બેઠું છે કે ત્યાંથી એને મુક્ત કરવું એ લગભગ અશક્ય જેવું લાગે છે. પરંતુ ભગવદ્ કૃપા ઉપર અને એના આશ્રય ઉપર નિર્ભર રહેનાર ભક્તે મૂંઝાવાનું નથી. ભક્તની સાચી ભાવના જોઈ પ્રભુ એ પૂર્ણ કરવા તત્પર રહે છે. બસ ભક્તે આર્ત સ્વરે દાસ ભાવે પ્રભુને વિનંતી કરવી, હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું, મારે બીજા કોઈનો આશ્રય છે નહીં, થયો નથી અને થશે પણ નહીં. એ આપણને એની સન્મુખ બેસાડે છે તો એ જ આપણા મનને સ્થિર કરશે. આપણે તો એમના દાસ છીએ, એટલે દાસ ભાવથી પ્રભુને સર્વ સમર્પિત કરીને પ્રભુ સેવા કરીએ જવી, એ જ આપણા મનને સ્થિર કરશે.